છોટાઉદેપુર વન વિભાગ દ્વારા 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી। 21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં ફતેપુરા નર્સરી ખાતે કરવામાં આવી હતી, જેમાં નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર VM દેસાઈ, RFO NC રાઠવા અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઠવા તથા સામાજિક આગેવાન વાલસિંહભાઈ રાઠવા ઉપસ્થિત વનરક્ષક વનપાલ રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓને વન સંરક્ષણ, સંવર્ધન અને વૃક્ષારોપણ થકી પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે તે પ્રયત્ન હાથ ધરવાની સમજ આપવામાં આવી અને નાયબ વન સંરક્ષક શ્રી દ્વારા આજના યુવાનોને ભારતનું ભાવિ ગણી યુવા દેશ, યુવા વિકાસ અને સાથે આવનાર ભાવિ પેઢીને દરેક ક્ષેત્રે સહભાગી થવા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંતુલન અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી આવક મેળવી આર્થિક સદ્ધરતા માટે પ્રેરણા આપી હતી। તેમજ જંગલમાં દવ લગાડવા, ડુંગર નવડાવવા જેવી જૂની, પુરાણી અને ખોટી માન્યતા વિશે લોકોમાં જાગૃતતા લાવવા અને જેમાં વન વિભાગ સહિત લોક સહકાર થકી આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય છે તેમ જણાવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ યુવાનોને નર્સરીની મુલાકાત લઈ યુવાનોને રોપ ઉછેર તેમજ વાવેતરની જાણકારી આપીને નગરમાં પ્રજાજનોમાં જાગૃતિ લાવવા વન વિભાગ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી। TVD ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર કુલદીપસિંહ સોલંકી।